નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ, અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો વાત સાથે હું છું રોનક। શરૂઆત કરીએ। ખેડાના કાણિયાલ ગામમાં અનોખી રીતે ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। કાણિયાલ ગામના લોકોએ સરપંચની આગેવાનીમાં ગાંધી જયંતિના દિવસે ગામને નશામુક્ત બનાવવાની પ્રતિજ્ઞા લીધી છે। તેમજ ગ્રામજનોએ વિદેશી દારૂના અડ્ડા પર જઈ અને જનતા રેડ કરી હતી। રેડ દરમિયાન વિદેશી દારૂ વેચતા 2 લોકોને ગ્રામજનો દ્વારા પકડી પાડવામાં આવ્યા છે। આ સાથે જ તેમને પોલીસને જાણ કરીને પોલીસને મુદ્દામાલ સહિત આરોપીઓને સોંપવામાં આવ્યા છે। ત્યારે ગ્રામજનોએ ગ્રામને નશામુક્ત બનાવવાનો સંકલ્પ લીધો છે। ત્યારે આજ મુદ્દે આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું કે જે પ્રકારે ખેડાના ગામમાં નિર્ણય લેવાયો ત્યારે હવે ગુજરાતની જનતા શું વિચારી રહી છે। સૌપ્રથમ વડોદરાની જનતા પાસેથી જાણીએ કે વડોદરાની જનતા આ મુદ્દાને કઈ રીતે જોઈ રહી છે અને વડોદરાની જનતાના મંતવ્ય શું છે, તો આવો સાંભળીએ। ખેડા જિલ્લાના કથળાલ તાલુકાના કણિયાલ ગામ ખાતે લોકો અને સરપંચની આગેવાનીમાં ગાંધી જયંતિના દિવસે ગામને નશામુક્ત બનાવવાની પ્રતિજ્ઞા લીધી। પ્રતિજ્ઞા લેતાની સાથે જ ગ્રામજનોએ વિદેશી દારૂનો અડ્ડો ઉપર જનતા રેડ કરી। આ દરમિયાન વિદેશી દારૂ વેચતા 2 લોકોને ગ્રામજનોએ હાથે ચડાવ્યા અને સરપંચ દ્વારા કથળાલ પોલીસને જાણ કરવામાં આવી અને કથળાલ પોલીસે મુદ્દામાલ સહિત આરોપીની અટકાયત કરી ગ્રામજનોને નશામુક્ત બનાવવાના સંકલ્પને આગળ વધારવા આપણી સાથે ઉંડેરા ગામના ગ્રામજનો છે, આપણે તેમની સાથે વાત કરીશું। શું કહેશો કે શું મંતવ્ય છે આપણું કે જે પ્રમાણે આ ખેડા જિલ્લામાં એક કથળાલ તાલુકા છે, કથળાલ તાલુકાના કણિયાલ ગામ ખાતે સરપંચ ને ગ્રામજનોએ ગામને મુક્ત કરવાનો સંકલ્પ લીધો અને જે દારૂનો વેપલો ચલાવતો હતો તેને પોલીસ હવાલે કર્યો। ખૂબ જ સુંદર કામગીરી કરી ગણાય એમાં। અને માત્ર કથલાલ અને એ કન્યાલ ગામ પૂરતું સીમિત ના હોય। ગુજરાતની અંદર દારૂબંધી છે એટલે દારૂ પર પ્રતિબંધ છે અને પ્રશ્ન એ થાય છે કે તમે 2-3 કિલોમીટર પર દારૂ અને વ્યસનનો દરેક સામગ્રી મળી જ રહી છે અને પ્રશાસન અને જે સરકાર છે એ આના પર કેમ લક્ષ નથી આપતા એ યક્ષ પ્રશ્ન છે। પરંતુ જે કઠલાલના કન્યાલ ગામની અંદર જે સરપંચ દ્વારા જે ઉત્તમ કામગીરી કરવામાં આવી છે અને બિરદાવીશું અને દરેક જગ્યાએ આ નશાબંધી જે છે એનો અમલ થાય અને લોકો વ્યસનથી મુક્ત થાય એ રીતની અમારી માંગણી છે। અને હંમેશા દરેક, હું તો કહું છું, અમારા આ ઉંડેરા ગામમાં આપણે જ્યાં આગળ ઊભા છે ત્યાં મારા જાણવા મુજબ 8 થી 10 એવા યુવાનો જે બિલકુલ ધરખમ યુવાનો હતા જે આ નશાના દૂષણના લીધે મોતને ભેટ્યા છે અને એમનો પરિવાર આજે રસ્તા ઉપર છે। દારૂના જે દૂષણમાં જે યુવાઓ છે તે યુવા ધન ક્યાં ને ક્યાં તેના પર અસર થઈ રહી છે, શું કહેશો? સરકારે પહેલે તો દારૂ બંધી કરાવી જોઈએ યા પછી છુટ્ટી આલી દેવી જોઈએ। જો છુટ્ટી આલે તો લોકો દારૂ પીવે નહીં, કેમ કે છુપી રુસ્તમસી મળે છે તેના લીધે તે યુવાઓ એવું સમજે છે કે આજે દારૂ મળશે કાલે નહીં મળે। એના માટે સરકારે તો પહેલે છુટ્ટી આલી દેવી જોઈએ અને જો છુટ્ટી આલે તો તેને ટાઈમ ટેબલે છુટ્ટી આલવી જોઈએ અને જે અભી જે મળે છે દારૂ જે સંતાઈને લોકો પીવે છે તેથી જે દેશી દારૂની ભટ્ટીઓ છે તે ભટ્ટીઓ બહુ બિલકુલ ખરાબ પ્રદૂષણ વાળી હોય છે। તેના લીધે જે યુવા પેઢી દેશી દારૂના રવાડે ચડે છે ને તેનાથી જે મારા સાથે જે ઉંડેરા ગામમાં જે ભણતેલા એમની હાલત અભી જોઈ તો તે એકદમ બિલકુલ ખરાબ હાલતમાં છે ને અમુક તો ડેડ બી થયા છે દારૂ પીને। તેથી ગામજનો તરીકે અમારી માંગણી છે કે અમારા ઉંડેરા ગામમાં જે વ્યસન મુક્ત થવું જોઈએ તે ઉંડેરા ગામ હવે વ્યસન મુક્ત થશે તેવું દેખાઈ આવે છે। ચોક્કસથી ઉંડેરા ગામ વ્યસન મુક્ત થશે। શું માનો છો કે દારૂ જેવા દૂષણ તેમજ અન્ય જેવા જે અપ્રવૃત્તિ જે ચાલતી હોય, ગેરપ્રવૃત્તિ ચાલતી હોય તેના કારણે લોકો ગેરમાર્ગે દોરાવે છે, ગેરપ્રવૃત્તિમાં જોડાય છે, જેના કારણે એમનું જીવન પણ ખરાબ થાય છે, બરબાદ થાય છે। ખૂબ જ સાચી વાત કરી। ઘણા જ લોકોના જીવનો બરબાદ થઈ ચૂક્યા છે અને હજુ થઈ રહ્યા છે। પરંતુ અફસોસની વાત એ છે કે તમને ખબર હશે કે અમદાવાદના એક પત્રકાર જેણે દારૂના અડ્ડા ઉપર રેડ કરી અને ડ્રોનથી જ્યારે એણે આ આખું દારૂનું પ્રકરણ પકડ્યું તો એકવાર એ બુટલેગર વિરુદ્ધ તો ફરિયાદ થઈ જ, પણ થોડા દિવસ પછી એ પત્રકાર વિરુદ્ધ પણ ફરિયાદ થઈ જાય છે અને પત્રકારને ધર્મના ધક્કા ખાવાનો વારો આવે છે અને આજે એ જેલમાં છે। એટલે ખૂબ જ અફસોસ સાથે કહેવું પડે છે કે આ જે ધંધો જે છાવરી રહ્યા છે એના ઉપર જો અંકુશ આવે તો જ આ ધંધો બંધ થાય અને પ્રજાના હિતમાં અને જે નવયુવાનો આની પાછળ જે બરબાદ થઈ રહ્યા છે અને એમના આખા પરિવાર બરબાદ થઈ રહ્યા છે એ બચી શકે। ચોક્કસથી પરિવાર બચી શકે। શું માનો છો કે દારૂ જેવું દૂષણ છે તે ગામમાંથી મુક્ત થવું જોઈએ? ખરેખર તો મુક્ત થવું જ જોઈએ। દારૂથી ઘણા લોકો મરી ગયા છે, ઘણા લોકોના છોકરાઓ નાના રજડે છે
આ લોકોની જિંદગીઓ બેકાર થઈ ગઈ છે. ખરેખર દારૂ બંધ જ થવો જોઈએ. તો દારૂ બંધ થવું જોઈએ તેવી રીતે છે આ વડોદરાના ઉંડેરા ગામના જે ગ્રામજનો છે તેમના દ્વારા પણ જણાવવામાં આવ્યું છે. ખાલી કથળાલ તાલુકાના કણિયાલ ગામની આ ઘટના નથી, પણ વડોદરાના દરેક ગામોની પણ આ ઘટના છે તે વ્યક્ત કરી રહ્યા છે. તે કહી રહ્યા છે કે દારૂ જે બને છે તે ગ્રામજનોમાંથી કે ગ્રામમાં વેચાનું તે પણ બંધ થવું જોઈએ તેવી રીતે માંગ તેમના દ્વારા કરવામાં આવી રહી છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્ય નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. તો હવે આ જ મુદ્દે રાજકોટની જનતાના મંતવ્યો જાણીએ. રાજકોટની જનતા આ મુદ્દે શું કહી રહી છે, આવો સાંભળીએ. ખેડાના કાણિયાલ ગામમાંથી કહી શકાય કે જે દેશી દારૂનો જે જથ્થો છે તે પકડવામાં આવ્યો. આ સાથે કહી શકાય કે જે સરપંચ છે અને આ સાથે જે ગ્રામજનો છે તેઓએ જનતા રેડ કરી હતી અને આ જનતા રેડમાં જે દેશી દારૂનો જે જથ્થો છે તે પકડવામાં આવ્યો. ખાસ ગઈકાલે જ્યારે ગાંધી જયંતિનો ઉત્સવ દેશભરમાં ઉજવાતો હતો ત્યારે તેના જ વચ્ચે આ પ્રકારની કાર્યવાહી ગ્રામજનોએ કરી છે અને આ સાથે તેમના દ્વારા એક સંકલ્પ લેવામાં આવ્યો કે હવે પછી જે ગામમાં નશાબંધી મુક્તિ જે કહી શકાય કે નશા મુક્તિની જે અભિયાન છે તે ચલાવવામાં આવશે. આપણી સાથે રાજકોટ વાસીઓ જોડાયા છે, સામાજિક આગેવાનો છે, એમની સાથે જ વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે. ખાસ તો ગઈકાલે ગાંધી જયંતિની ઉજવણી અને બીજી બાજુ જે દેશી દારૂના જે હાથડાઓ છે તેના ઉપર જનતા રેડ છે તે કરવામાં આવી ખેડાના જે ગામમાં. શું કહેશો, જે વાત છે ગુજરાતની ડ્રાય સ્ટેટની ખરા અર્થમાં છે કે કેમ, અને ખાસ તો તંત્ર કેટલું નિષ્ફળ સાબિત થાય છે? ખરેખર ગઈકાલે જે ગાંધી જયંતિ હતી અને ખેડા જિલ્લાના જે ગામમાં ગામ લોકોએ જાગૃતતા દાખવી અને જે દારૂના અડ્ડાઓ હતા એના પર રેડ કરી, જનતા રેડ કરી અને પછી જે સંકલ્પ લીધો એ ખરેખર સરાહનીય છે. દરેક તાલુકાના દરેક ગામોમાં આ રીતના થવું જોઈએ. જો લોકો જાગૃત થશે તો જ આપણે દારૂબંધી હટાવી શકીશું. બાકી દારૂબંધીની માત્ર ને માત્ર કાગળ ઉપર જ વાતો થાય છે અને ટ્રક બંધ દારૂ બીજા જે રાજ્ય છે એની સરહદોમાંથી ઘૂસી જાય છે. તો બધાને વાસ્તવિક ખબર જ છે કે આ કોની રહેમ રેઠો હાલતું હોય. નહીંતર ક્યાંય ચકલુનો સરહદ ઉપર ફરકતું હોય તો આખા દારૂની આખી ગાડીઓ આવી જતી હોય તો આપણે સમજી શકીએ કે શું રીતના તંત્ર હાલી રહ્યું છે. તો લોકોએ જાગૃત થવાની જરૂર છે. દારૂબંધી માટે લોકો જાગૃત થશે તો જ આપણે ગુજરાતમાંથી દારૂબંધી કરી શકશું. બાકી બધી વાતો થઈ રહી છે અને થવાની છે. ખેડા જિલ્લાના જ્યારે આ કઠલાલ તાલુકાના કાણિયાલ ગામમાં શું કે ગ્રામજનો ગ્રામસભામાં એક એવો સંકલ્પ લે છે કે આપણે જે દારૂબંધી છે એ આપણા ગુજરાતમાં ખરા અર્થે લાગુ કરીએ અને તે જ દિવસે જો તે જ ગામમાંથી બે શું કે બુટલેગરો કે દારૂ વેચતા વેપારીઓને તમે પકડી પાડો છો તો આ કેટલી વાત યોગ્ય છે. બીજી વાત એ કે જ્યારે ગુજરાત ડ્રાય સ્ટેટ તરીકે આપણે છે તો ત્યારે જે ગુજરાતનો યુવા વર્ગ છે, વિદ્યાર્થી વર્ગ છે કે જે ગુજરાતની શું કહે જાહેર જનતા છે તે આ શું કહે દારૂમાં ફસાઈ રહી છે અને જ્યારે નશામાં આવી રીતે જો ગુજરાત ફસાઈ જશે તો ગુજરાત આગળ ક્યારે આવશે? અને જ્યારે આ દેશભરમાં આટલો દારૂ વેચાઈ રહ્યો છે અને દેશનો યુવા વર્ગ બરબાદ થઈ રહ્યો છે તો હું બધા યુવા વર્ગને પણ અપીલ કરવા માંગુ છું અને મારા સરકારને પણ પ્રશ્ન છે કે આ જે દારૂ પકડાય છે આટલો ડ્રાય સ્ટેટ હોવા છતાં ગુજરાતમાં સૌથી વધારે દારૂ પકડાય છે તો દારૂ આવે છે ક્યાં? જ્યારે ગ્રામજનોએ એક સંકલ્પ લીધો હતો કે ગામને નશામુક્ત કરવું, ત્યારે ગુજરાતમાં ભાજપના દિગ્ગજ નેતાઓ એવું કહે છે કે ભારતમાં ખરેખર ગુજરાતમાં તથા ભારતમાં દારૂબંધી જ છે. ત્યારે ગુજરાતની વાત કરીએ તો ભાજપના ઘણા બધા દિગ્ગજ નેતાઓ એવું કહેતા હોય છે કે ગુજરાતમાં દારૂબંધી છે. ખરેખર ક્યાં દારૂબંધી છે એ ભાજપના નેતાને અમે પ્રશ્ન કરીએ છીએ. ત્યારે ભાજપના નેતા એવું કહેતા હોય કે ગુજરાતમાં દારૂબંધી છે તો કેમ આટલા બધા અડ્ડા ચાલતા હોય છે? અને આજે ગ્રામજનોએ સંકલ્પ લીધો હતો કે દેશી દારૂના અડ્ડા બંધ થાય, ગ્રામને નશાયુક્ત કરીએ. ત્યારે નશામુક્ત કરવા બાબતે ગ્રામજનોએ સરપંચની સાથે રહીને એની આગેવાનીમાં ગ્રામજનોએ ત્યાં જઈ અને અડ્ડા પકડ્યા હતા. 2 લોકોને તેણે ઝડપ્યા હતા. ત્યારે ગ્રામજનો તથા ગુજરાતના દરેક લોકોનો એક પ્રશ્ન છે કે ખરેખર ગુજરાતમાં દારૂબંધી ક્યાં છે? તંત્ર દ્વારા આ લોકો જે જનતા રેડ કરે છે, દારૂ પકડીને દારૂ લઈ જાય છે, બુટલેગરોને સાથે લઈ જાય છે, તો એ પોલીસ સ્ટેશનમાં માત્ર ને માત્ર 15-20 દિવસની એક દેખાવડી અથવા તો કાગળ ઉપર દર્શિત થતી એવી કાર્યવાહી હોય છે. દારૂનો જથ્થો પછી પોલીસ સ્ટેશનના પાછળના દરવાજેથી નીકળી અને પાછો બુટલેગર તરફ પરત થઈ જતો હોય છે અને એ જ પાછો આપણા સમગ્ર ગુજરાતની અંદરમાં પાછો વેચાતો ચાલુ થઈ જાય છે. એટલે એવું ચોક્કસ નથી કે ગુજરાત પોલીસ દારૂબંધી ઉપર ખરેખર સખ્ત રીતે કાર્યવાહી કરતી હોય.
અને જો પોલીસવાળા અને તંત્રવાળા બધાય લોકો શક્તિથી વર્તતા હોય તો ખરા અર્થમાં ગુજરાતની અંદરમાં ક્યાંય એક દારૂની બોટલ પણ ન મળે. અને ગુજરાતની અંદરમાં તો ઠીક, પણ શિક્ષણના ધામની અંદરમાં દારૂની ખુલ્લેઆમ બોટલો મળતી હોય છે. જે વિદ્યાર્થીઓ આપણા આવનારી પેઢીના આપણા ભવિષ્ય છે, જો એ લોકો દારૂની અંદરમાં સંડોવાઈ જાય અને દારૂના નશામાં ધૂત થઈ જશે તો આપણી પેઢી શું છે? ભારત દેશની જે જીડીપી અત્યારે ક્રેશ થાય છે, આ બધા મોટા મોટા રીઝનનું આ દારૂબંધી મોટું કારણ જ છે. જો દારૂ ખાલી માત્ર એક નશો જ હોય અને માણસને નશામાં રાખી અને બીજું કાંઈ એનો કાંઈ મતલબ ન હોય તો દારૂની છૂટ દઈ દો, બેફામ દારૂ પીવા દો લોકોને. તો દારૂબંધીના નામે જે હર્ષભાઈ આપણા હર્ષ સંઘવી સાહેબ વળી થોડુંક આડું અવળું બોલાઈ જશે તો વળી મને પણ જેલમાં પૂરી દેશે. એટલે આપણા હર્ષ સંઘવી સાહેબને હું નમ્ર ગુજારિશ કરીશ કે તમે જે મોટા મોટા ઇન્ટરવ્યૂની અંદરમાં કહો છો કે આપણું ગુજરાત છે એ દારૂ મુક્ત છે, તો તમે ખરેખર ખરા અર્થમાં ગુજરાતની અંદરમાં ફરો અને ક્યાં ક્યાં ગુજરાત પોલીસની અંદરની મીઠી નજરની અંદરમાં જે દારૂની દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલે છે, ખુલ્લેઆમ બેફામ દારૂ વેચાય છે, એ તમે જુઓ ને તેની ઉપર યોગ્ય કાર્યવાહી કરો. માત્ર બોલવાથી કાંઈ થવાનું નથી ને કડકપણે એનું એક્શનમાં લઈ આવવું પડે તો દારૂબંધી થશે. ગાંધીનું મોટો સપનું હતું રામરાજનું, પણ ગાંધી દિવસના નિમિત્તે દારૂ પકડાય છે. તો આ શું રામરાજ છે? બીજેપીનો મોટો એજન્ડો છે રામરાજ ને રિલિજિયન લઈને ચાલે છે. પણ શું ત્યારે 1960થી ગુજરાતમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટ લાગુ છે, જેમાં ગાંધીનો મોટો હાથ હતો. એમાં જે ગાંધીનું આ સપનું પૂરું કરવામાં આવે છે. પોલીસ અને લોકલ જે નેતાઓ છે એને મિલીભગત છે, બેના મિલીભગત છે. એટલે અત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં દારૂ પકડાનું 10 દિવસ થયો. એમાં એ સ્વસ્થ મંત્રી હે, સ્વચ્છતા અભિયાન હલાવતો હતો ત્યારે દારૂના બોતલ પકડાઈ ગઈ. પણ એમાં શું ગુજરાતના પોલીસ તંત્ર કામ કરે છે એ મોટું પ્રશ્ન. અને જે રામરાજ્ય છે એ ગાંધીનું મોટું સપનું હતું એનું, પણ આજના રોજ બીજેપીના જે આઈડિયોલોજી છે એ રામરાજ્ય એ તો બીજી જગ્યાએ જાય છે. એટલે સાવરકર અને નાથુરામ ગોડસે. તો આ હતા રાજકોટની જનતાના મંતવ્યો. હવે જાણીએ ભાવનગરની જનતાના મંતવ્યો કે ભાવનગરની જનતા આ મુદ્દાને કઈ રીતે જોઈ રહી છે. તો આવો સાંભળીએ. 2 ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ. ગાંધીજી એટલે ગાંધીનું ગુજરાત. આ ગુજરાતની અંદર ગાંધીનું ગુજરાત હોવાથી દારૂ પર પ્રતિબંધ મૂક્યો છે. દેશની અંદર સૌ પ્રથમ એવું રાજ્ય કે જે દારૂ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને સ્પેશિયલ કાયદા બનાવવામાં આવ્યા હતા. પરંતુ આજના સમયે પણ લોકોને પ્રતિજ્ઞા લેવી પડે ગાંધીજીના જન્મ દિવસે અને દારૂ મુક્ત ગુજરાત કરવા માટે એક પહેલ આગળ વધી છે. આ પહેલ ખેડા જિલ્લાથી આગળ વધી છે. ખેડા જિલ્લાના કથલાલ ગામે સરપંચની પ્રતિજ્ઞા બાદ અનેક જનતા રેર થઈ. તમારું શું કહેવું છે? ભાવનગરની અંદર આવું થવું જોઈએ કે નહીં? તો સૌથી પહેલાં ખેડા જિલ્લાના ખડતાલના સરપંચોને અભિનંદન દઉં છું કે એને 2 ઓક્ટોબરે ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે તમામે સોગંદ પ્રતિજ્ઞા લીધી કે અમે ભલે ગુજરાતમાં અમે બંધ નહીં કરાવી શકીએ દારૂબંધી, પણ અમારા તાલુકા અમારા ગામમાં તો અમે પ્રતિબંધ લાવશું અને જનતા રેડ પાડી. હું અભિનંદન છું અને એ મેસેજ ઓવરઓલ ગુજરાતમાં જવું પડે. પણ મને એવું લાગે ભારતીય જનતા પાર્ટીની આ સરકારના અનેક ધોરણે હોટલો હોય વીઆઈપી બેઝ ઉપર કાંઈક ને કાંઈક દારૂબંધીની છૂટ આપતી હોય એવું દેખાઈ રહ્યું છે. એટલે મને લાગે છે ભારતીય જનતા પાર્ટીના આ કાર્યકરો, આ શાસકો, મને એવું લાગે છે કે હવે જે ગાંધીજીની વિચારધારા હતી એ એક બાજુ મૂકી અને ગોડસેની વિચારધારા આવી રહી છે એવું લાગે છે. અનેક પરિવારો આ દારૂના કારણે અનેક પરિવારો પોતાના મોભી ગુમાવે છે, એનું પરિવાર વેર વિખેર થઈ જાય છે. આ બધા પરિસ્થિતિ વચ્ચે પણ આ સરકારને કશી પડી નથી. અને હું ભાવનગર એસપી સાહેબને અભિનંદન દઉં છું કે ભાવનગરમાં આપ આવ્યા. 100% દેશી દારૂ પણ ભાવનગરમાં મળતો નહોતો, પણ હવે મને એવું લાગે છે કે કાંઈક ને કાંઈક પાછો દારૂ મળવા માંડ્યો એવું દેખાય છે. પણ અમે દ્વારકાધીશને પ્રાર્થના કરીએ છીએ કે એસપી સાહેબ આપ પાછા જેવા પહેલાં કડક હતા એવા કડક થાવ તો મને 100% લેવું છે. અનેક પરિવારના મા બાપ, એના ફાધર આ બધા બચી જશે, એનું પરિવાર પાછું સારી રીતે ચાલશે.
તમે પણ જનતા રેડ કરેલી છે ભૂતકાળની અંદર, તો શું હવે જનતા રેડ ફરીથી કરવાનો કોઈ સમય આવી ગયો છે કે નહીં, શું કહેશો? 100% અમે રેડ કરી હતી. એસક ગહેલોતજી અને રૂપાણી સાહેબનું વાક્યવૃત્તિ હતું. રૂપાણી સાહેબ એમ કહેતા હતા કે અમારા ગુજરાતમાં દારૂ મળતો નથી, ત્યારે એસક ગેહલોતજીએ કીધેલું કે ગુજરાતમાં દારૂ મળે છે અને એ સાબિત કરવા માટે ભાવનગરમાં મોટી જનતા રેડ, ગુજરાતમાં ક્યારેય રેડ નહીં થઈ હોય એવડી મોટી રેડ કરી હતી અને સાબિત કર્યું હતું કે આ ગુજરાતમાં હજી પણ દારૂ મળે છે. અને આગામી સમયમાં અમારે પ્રદેશ નેતૃત્વ અને શહેર નેતૃત્વ છે એ 100% ભાવનગરમાં દારૂમાં હજી પણ જનતા રેડ પાડશે અને ભાવનગરમાં કાચા ખૂને કોઈ પણ દારૂ મળતો છે એ પણ બંધ કરાવશે. જી ચોક્કસ, ભાવનગરના લોકો પણ જનતા રેડ કરવા તૈયાર થયા છે. તમે યુવાન છો, યુવાનો વિશે શું કહેશો? અત્યારે યુવા વર્ગ સૌથી વધારે નશાની હાલતમાં જ લાગી ગયો છે અને આ જે રીતના ગાંધી જયંતિની એક પહેલ આવી છે ખેડા જિલ્લાથી, તમે શું કહો છો? ખેડા જિલ્લાના જે સરપંચે કર્યું તે ખૂબ જ સરાહનીય કામ છે. બીજું કહેવા આવીશ કે અત્યારે સમગ્ર ગુજરાતનો કોઈ પણ એવો છેડો બાકી નથી જ્યાં આગળ દારૂ ન મળતો હોય. સરકારને પણ ખ્યાલ છે. તમે ગુજરાતના ગમે એ હાઈવે લઈ લો, સ્ટેટ હાઈવે લઈ લો કે નેશનલ હાઈવે લઈ લો, ત્યાં આગળ સરકારે જ મોટા બોર્ડ માર્યા છે કે દારૂ પીને વાહન ચલાવશો નહીં. તો શું દારૂબંધીવાળા ગુજરાતમાં એવડા મોટા બોર્ડ મારીને સરકાર પોતે એક રીતે સાબિત કરે છે કે ગુજરાતના ક્યાંક ને ક્યાંક ખૂણે ખાંચ કે ક્યાંક ને ક્યાંક દારૂ મળે છે. અને હું આ સરકારના અમુક કહેવાય ને ચૂંટણી જીતવા માટે સરકાર એક રીતે બીજે એના બુટલેગરોનો દારૂનો સહારો લે છે. સરકાર ચૂંટણી જીતવા માટે ક્યાંક ને ક્યાંક એનો સહારો લે છે. એટલા માટે તે સરકારને પણ કહેવાય ને ચાય કરીને દારૂ બંધીને આવી રીતે ખુલ્લી રાખવા માટે તે પણ સહમત છે એવું લાગે છે. અને આમાં યુવાનો પણ ઘણા બધા બરબાદ થાય છે. જી ચોક્કસ, ક્યાંક ને ક્યાંક સરકાર પર આક્ષેપ છે ચૂંટણી માટે દારૂનો ઉપયોગ થાય છે. તમે શું કહેશો? બાબા સાહેબે બંધારણ લખ્યું, અનેક કાયદાઓ છે દારૂ બંધ કરવા માટે, અને એનો ઉપયોગ થઈ રહ્યો છે ખરી? ખરેખર ગુજરાતની અંદર જે દારૂ મળી રહ્યો છે એના ઉપરથી સાબિત થાય કે ગાંધીનું ગુજરાત પહેલાં આપણે ગૌરવ અને ખુમારીથી કહેતા હતા, પરંતુ અત્યારે દુઃખ થઈ રહ્યું છે. એટલા માટે દુઃખ થઈ રહ્યું છે કે સત્ય અહિંસાના પૂંજારી ગાંધીજી એનો મૂળ મત એવો હતો કે મારો પ્રદેશ, મારો દેશ દારૂ મુક્ત રહે. પરંતુ વર્તમાન સરકારમાં આ સરકારની ખુલ્લે હામ સમર્થન હોય એવું લાગી રહ્યું છે. શાળા કોલેજો જો આર્થિક રીતે પસાદ સોસાયટી હોય તેની આજુબાજુ પાણી નથી મળતું એટલો દારૂ મળે છે. તો સરકારને કહેવા માગું છું કે આ બાબતે ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ. આ બાબતે જો તમે ગંભીરતાપૂર્વક નહીં વિચારો તો આવનાર દિવસની અંદર રોગચાળો તો ફાટી નીકળશે, પરંતુ ઘર પરિવાર છે એ પણ આની અંદર એક અંતરે કહો તો વિખોટા પડી જશે. તો તંત્રને વિનંતી છે કે આમાં રાજનીતિ કર્યા વિના પ્રદેશ શહેર સ્વચ્છ થાય એવી એમની મંશા હોવી જોઈએ. જે ખેડા જિલ્લામાં જે દાખલો સામે આવ્યો છે, સરપંચે જનતા રેડ કરી છે અને પ્રતિજ્ઞા લીધી છે, આવી પ્રતિજ્ઞા લેવી જોઈએ કે? ખરેખર ત્યાંના સરપંચ અને એમની સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓને ખૂબ ખૂબ અભિનંદન કે એક સરાહનીય કાર્ય કર્યું છે. સૌ સાથે મળીને આ કાર્ય કરવું જોઈએ, કારણ કે આનાથી એક આપણો યોગ્ય મેસેજ જાય અને આપણે દારૂ મુક્ત શહેર બનાવીએ એવી ઝુંબેશમાં સૌએ સામેલ થવું જોઈએ. જી ચોક્કસ, હાલ ગુજરાતમાં કથલાલ છે તે પ્રખ્યાત થઈ ગયું છે, કારણ કે જે ત્યાંના સરપંચે કામગીરી કરી તે હવે બધે થવી જોઈએ કે નહીં? તમારું શું માનવું છે? હું માનું છું ત્યાં લગી ગુજરાતમાં અવારનવાર લઠ્ઠાકાંડ થયા છે, તે છતાંય તે સરકારની હજી સુધી આંખ ખુલી નથી. તો આ લોકોએ જે શરૂઆત કરી સારી વાત છે અને એ લોકોને અમે સમર્થન આપીએ છીએ. જી ચોક્કસ, શરૂઆત થવી જોઈએ તે સાચી વાત છે. આપણી સાથે મહિલા પણ જોડાયેલા છે. બેન, તમે શું કહો છો? કારણ કે દારૂ જે દૂષણ છે તેની સાચી હકીકત તો બહેનો જ જાણતા હોય છે, કેમ કે બહેનોએ સૌથી વધારે ભોગવતો હોય છે. આ જે ખેડાનો જે કિસ્સો સામે આવ્યો છે, તમારું શું માનવું છે આ મુદ્દે? ખેડાનો જે કિસ્સો આવ્યો છે એની વિશે એક જ વસ્તુ કહેવા ઈચ્છું છું કે મહિલાઓ ઘરનું કામ અને બહારનું કામ કરીને જ્યારે આવતી હોય અને ઘરની અંદર ઘરની વ્યક્તિઓ જ્યારે દારૂ પીને ધમાલ મચાવતા હોય અને એનો સમય ઘણો ખરાબ હોય છે. કારણ એનું એ છે કે દારૂનું બંધી ગુજરાતમાં છે, છતાં પણ દારૂ બધી જગ્યાએ વેચાય છે. એમાં લઠ્ઠાકાંડ જેવું પણ
પણ થાય છે, જેમાં ઘરનાઓ ઘણા મૃત્યુ પામે છે, ત્યારે સરકાર કંઈ જ નથી કરી શકતી. પણ સરકારે એક વસ્તુનો નિર્ણય લેવો જોઈએ કે ગાંધીના ગુજરાતમાં જ્યારે બંદી છે તો એને લાયસન્સ પણ ન આપવા જોઈએ અને લાયસન્સ વગર પણ જ્યાં વેચાય છે એ પણ બંધ કરવું જોઈએ. જે ચોક્કસ ઘણી જગ્યાએ લાયસન્સ પણ ઇસ્યુ થતા હોય છે. ગાંધીનું ગુજરાત, દારૂમુક્ત ગુજરાતની વાત હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક દારૂનું વ્યસન, દારૂનું દૂષણ આટલું બધું આગળ વધ્યું છે કે મોટા ભાગના પરિવારો છે તે દારૂને કારણે ઉજળ્યા છે. હું ભાવનગરની વાત કરું તો ભાવનગરના ઘણા બધા એવા ગામડાઓ છે જે ગામડાની અંદર જે નાની વયની યુવતીઓ છે તે વિધવા બનીને બેઠી છે. ભાવનગરની શહેરની વાત કરીએ તો ભાવનગર શહેરનું અકવાડા ગામે એવું છે કે જ્યાં મોટા ભાગની નાની વયની યુવતીઓ છે તે દારૂના દૂષણને લઈને વિધવા બની છે. તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક તંત્ર અને સરકાર ઉપર આક્ષેપો થઈ રહ્યા છે કે તેના કારણે દારૂનું વ્યસન છે, દૂષણ છે તે વ્યાપક પ્રમાણમાં ફેરવ્યું છે. પરંતુ જોવાનું રહ્યું કે કઠવા જે ખેડા જિલ્લાની જે ગામ છે તેના દ્વારા જે ઝુંબેશ એક ચાલી છે તે ઝુંબેશ હવે ક્યાં પહોંચશે અને સમગ્ર ગુજરાતની અંદર આની અસર કેવી રહેશે? હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. હવે આ મુદ્દે સુરતની જનતાના મંતવ્યો જાણીએ કે સુરતની જનતા આ મુદ્દાને કઈ રીતે જોઈ રહી છે, તો આવો સાંભળીએ. કાળિયાલ ગામ ખાતે લોકો એક્શનમાં આવ્યા છે. દારૂના અડ્ડાઓ પર રેડ કરવામાં આવી રહી છે, તે પણ જનતા રેડ કરવામાં આવી રહી છે. સંકલ્પ લેવામાં આવી રહ્યા છે. ગાંધી જયંતિના દિવસે ગામવાસીઓએ દારૂબંધીની ઉપર દારૂ નશા મુક્ત ગામ કરવાને લઈને સંકલ્પ લીધા હતા અને એ સંકલ્પ બાદ જનતા રેડ કરવામાં આવી, આરોપીઓ પકડવામાં આવ્યા, વિદેશી દારૂનો જથ્થો પણ પકડવામાં આવ્યો અને કાર્યવાહી કરવામાં આવી. પરંતુ આ તમામને લઈને સુરતવાસીઓ શું કહી રહ્યા છે? કારણ કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ ઠેર ઠેર દારૂ વેચાતું હોવાની વાતો સામે આવે છે. ત્યારે કેટલાક મહાનુભાવો હાલ આપણી સાથે છે, આપણે લોકોથી વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે. એક બાજુ નશા મુક્ત કહેવામાં આવે છે, બીજી બાજુ ગાંધીના ગુજરાતમાં ઠેર ઠેર દારૂ. સંજયભાઈ, આપની પાસે પહેલે આવવા માંગીશ. જે રીતના આ ગામવાસીઓએ નશામુક્ત ગામ કરવા માટે પોતે પહેલ કરી છે, સુરત ખાતે, અમદાવાદ, રાજકોટ, દરેક જગ્યાની ઉપર અસંખ્ય એક્ઝામ્પલ છે. આને તમે કઈ રીતે જુઓ છો? સૌપ્રથમ તો આ એક માન્યતા આપણામાં છે, ગુજરાત દારૂબંધી રાજ્ય છે. ખરેખર મારા દૃષ્ટિએ હું જોવા જતો આ દારૂબંધી રાજ્ય નથી, કારણ કે ગુજરાતની અંદર દારૂ મળે છે અને ફક્ત એટલું જ છે, સરકારના લાયસન્સ લઈને તમે દારૂ પીવો. કારણ કે આ જે આબકારી અધિનિયમ છે એ આબકારી અધિનિયમના 64 હેઠળ, નિયમ 64 હેઠળ તમને દારૂ પીવા માટેનું લાયસન્સ સરકાર જારી કરવામાં આવે છે અને એના માટેનું દુકાન પણ જે તે જગ્યા પર એલાઉન્સ મૂકવામાં આવેલું છે. એટલે દારૂ ગુજરાતની અંદર દારૂબંધી નથી, પણ એટલું છે, સરકારના માન્યતા લોકો પાસે અથવા સરકારના લાયસન્સ આપેલા લોકો પાસેથી તમે લાયસન્સ લઈને તમે પીવો એવું સરકાર કહે છે. અમારે આ જે માંગણી છે, આ કદાચ અમલીકરણ કરવું હોય, જો ગુજરાતની અંદર દારૂબંધી રાખવી છે, કડક દારૂબંધી રાખવી છે, તો એના માટેનું અમલીકરણ કડક રીતે થવું જોઈએ. બાકી આ બેવડી નીતિ અત્યારે જે સરકાર ચલાવી રહ્યા છે એની સામે અમને વાંધો છે. એટલા માટે અમે અત્યારે અવારનવાર આ પ્રશ્ન ઉઠાવતા હોય છે. કાળિયાલ ગામ જે ખેડા જિલ્લાનું છે તે તમામ નાગરિકોને મારા અભિનંદન. એની સાથે સાથે ગુજરાત સરકાર દ્વારા જે આજે ગૃહમંત્રી દ્વારા 2 દિવસ પહેલાં શપથ લેવડાવ્યા, આ વસ્તુ એવી છે કે ગુજરાત સરકાર નર્મદા ડેમને ખુલ્લો મૂકે છે અને એક ગામની કેનલને એક દારૂ મુક્ત કરવા માટે ત્યાં પાળો બાંધે છે. એ ક્યારેય શક્ય નથી. અને બીજું કે દારૂબંધીથી આપણા ગુજરાતમાં 3 પ્રકારના રાજ્ય અને ત્રીજા સ્ટેપમાં હું આપું છું. એક તો દારૂ મુક્ત પ્રદેશ, એક દારૂ યુક્ત પ્રદેશ અને આપણો ગુજરાત રાજ્ય હપ્તાયુક્ત રાજ્ય છે. માટે અહીંયા દારૂ ક્યારે બંધ થાય નહીં. આખા ગુજરાતમાં દારૂ વેચાય છે. મારું ગામ દરિયાથી દારૂવાળા પ્રદેશથી 800 થી 1000 કિલોમીટરની વચ્ચે આવેલું હોવા છતાં ત્યાં પણ ટ્રક ભરીને જો દારૂ મળતો, તો ગુજરાતનું આજે ગુજરાત સરકાર એક દારૂ મુક્ત ગામ બતાવી એવું નથી. તમામ નાનામાં નાનું 200 માણસની વસ્તીવાળું ગામ હોવા છતાં ત્યાં પણ ઇંગ્લિશ અને દેશી દારૂ મળે છે. ત્યારે ગુજરાતમાં કોઈ એવી જગ્યા નથી કે જ્યાં દારૂ નથી મળતો. બધાને જ ખબર છે અને કોઈએ આપણે જાણવું, કોઈ એમ કહેતું હોય ગવર્મેન્ટમાં કે નહીં જાણતો કે નથી મળતું, તો આ બધી શપથ લઈએ છે. એના કરતાં એક જ મારો મુદ્દો છે કે ક્યાં ગુજરાતમાં દારૂ મુક્તિ કરો
કે આ દારૂની આખા ઇન્ડિયામાં દારૂ પર બંધ કરવી જોઈએ. બધા જ માટે સરખો નિયમ ને સરખો કાયદો હોવો જોઈએ. કાયદાનો અમલ કરાવીને આપણે જો આનો સ્ટ્રિક્ટલી અમલ કરીએ તો જ આમાં આપણે સક્સેસ જઈશું. હાલમાં જ 2 મહિનાથી 3 મહિના અગાઉ એક જાગૃત પત્રકારે અમદાવાદની અંદર રેડ કરી હતી દારૂના અડ્ડા પર. એ પત્રકારની સાથે શું થયું છે તમને બધાને ખબર છે. જે રાજ્યના પ્રમુખ પ્રોહિબિશનના કેસમાં હોય એ રાજ્યમાં શું થવાનું, હવે તમારે વધારે કંઈ કહેવાની મારે જરૂર પડતી નથી. તમે પ્રોહિબિશનના જેટલા પણ છે જિલ્લાઓની અંદર કેસ લઈ લો, દારૂ મળે જ છે. જે જગ્યાએ તમને દારૂ મળે છે. હાલમાં જ 1-2 મહિના પહેલાં મેં જાતે વિડીયો મૂકેલો હતો કે બાળકોના ક્લાસની પાસે જે નાનકડા ભૂલકાઓ ભણે છે ત્યાં પણ એને દારૂની પોટલીઓ, દેશી દારૂની પોટલીઓ મળી આવે છે. સ્થાનિક કોર્પોરેટરના 100 મીટરના ઘરની પાસે દારૂ મળે છે. જે પીઆઈ હોય, જે પોલીસ સ્ટેશન હોય એના પાછળ દારૂ મળે છે. તો દારૂ બંધ થવાનું નથી. ફક્ત એટલું જ થવાનું છે કે તમે રીલની અંદર પોતાની જાતને સિંઘમ બતાવી શકશો, બીજા દિવસે લોકો ભૂલી જાય અને ત્રીજા દિવસે તમારો હપ્તો ચાલુ થઈ જાય. તો આ દારૂબંધીનું નાટક બંધ થવું જોઈએ. ખેડા જિલ્લાના કાણિયલ ગામના દરેક નાગરિકોને અભિનંદન આપું છું કે આપ શ્રી આપના વિસ્તારના અને આપના ગામના યુવાનોને તમે નવી દિશા બતાવો છો. કારણ કે નશામુક્ત ગામ પહેલાં હોવું જોઈએ. જ્યારે નશામુક્ત ગામ હોય ત્યારે જ યુવાનો સાચા દિશા અને રસ્તે જતા હોય છે. પણ અત્યારે આપણે ડિબેટ કરીએ ને તો હું એવું માનું છું કે પોલીસની રોજીરોટી છીનવવા માટે આપણે આ સ્ટેટમેન્ટ દઈ રહ્યા છીએ. કારણ કે આ તો દારૂ છે એ પોલીસની રોજીરોટી છે. તમે આ ચાલો હું બતાવું, સુરતમાં નહીં પણ આખા ગુજરાતમાં બતાવું. જો પોલીસને ખબર ન હોય અને દારૂ વેચાતો હોય તો હું આ શક્ય માનતો નથી. નશામુક્ત ગામ બનાવો એક આપણે જોતા હોય છે જે ડિજિટલ ગામ, બરાબર છે. એટલે આખા ગામની અંદર જેટલા બી ડિજિટલ સુવિધાઓ છે પેલું ઉપલબ્ધ કરે અને એ પ્રમાણે ચાલે. એવી રીતે આપણે એક નશામુક્ત ગામ બનાવવાનો જે સંકલ્પ છે એ સરકારને લેવું જોઈએ અને એને ટેકો આપવાનું કામ કોનું છે? એ જે ગામવાસીઓનું છે. પણ ગામવાસીઓ જ્યારે જે આ સંકલ્પ લઈને ચાલે ત્યારે એને ઘણા બધા પ્રશ્નો ફેસ કરવાનું હોય છે. કારણ કે આ જે બુટલેગરો જે જ્યાંથી જે દારૂ લાવે છે, જે બુટલેગરો જે વેચે છે, એની પાસે બહુ મોટું પીઠબળ છે. એની પાસે સરકારનું એની પાસે સપોર્ટ છે અને સરકારને જે નાના માણસોથી લઈને અને ઉપરના કક્ષામાં જે ટોપ જે કહેવાતું હોય ત્યાં સુધીનું એને કોઈ સપોર્ટ હોય તો એનો કોઈ વાલ ઉખેડી નથી શકતો અને વાંકા નથી કરી શકતા. એટલા માટે આ લોકો સામેવાળા જે કંઈ વ્યક્તિઓ જો સંકલ્પ લેતા હોય અથવા રેડ પાડતા હોય અથવા ઇન્ફોર્મેશન આપતા હોય એ લોકોને અવારનવાર એની માથે તૂટી પડે છે, એને કોઈ પણ રીતે નુકસાન કરવાનો પ્રયત્ન કરે છે અને સાથે એફઆઈઆર તો જે વ્યક્તિ રેડ પાડવા ગયા છે એની ઉપર જ થાય છે. આ અત્યારે સત્ય હકીકત છે ગુજરાતનું. એટલા માટે સરકારને સંકલ્પ લેવું જોઈએ. મારે આખા ગુજરાતની અંદર 10 કે 20 કે 50 કે 100 એવા ગામ પહેલે તબક્કામાં બનાવવું છે જે નશા મુક્ત અથવા દારૂ મુક્ત ગામ જે કહેવાતું હોય ત્યાં બોર્ડ જ લાગવું છે ભાઈ આ ગામની અંદર કશે દારૂ મળશે નહીં અને જો દારૂ લાવીને પકડીને બતાવે એને ઇનામ આપવામાં આવશે એવું જાહેરાત કરીને ચેલેન્જ કેમ નથી સ્વીકારતું એ એક મોટો પ્રશ્ન છે. ત્યારે પ્રશ્ન અનેક ઉઠી રહ્યા છે. કાળિયાર ગામ જે છે એ તો નશામુક્ત થવા માટે પહેલ કરી છે, પણ અનેક શહેરો, અનેક બીજા તાલુકાઓ, અનેક ગામો, આ તમામની અંદર માત્ર ને માત્ર હપ્તાખોરી સિસ્ટમ કહેવામાં આવી રહી છે, તો ક્યાંક નશાનો કારોબાર કહેવામાં આવી રહ્યો છે અને દિવસે ને દિવસે આ નશાનો કારોબાર જેમ વધશે તેમ ક્રાઇમ રેટ પણ વધતો જ જશે. વિવિધ પ્રતિસાદો સુરત ખાતેથી મળી રહ્યા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. હાલ મારો અવાજમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.